સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંબોજન્મા છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ મુનિ સુદુર્જેયં નિત્યં વિવિધ નિયમાચાર નિરતૈરપી બ્રહ્મેશાન પ્રમુખ શૂરસંગૈઃ સ્વમહસા મનસ્તત્તૂર્ણં યઃ પ્રસભમપી કુર્વन् ચિતવશે નરો ભાત્યજ્ઞાનાં દિશતુ સમતિમે હરિરસૌ અતિક્ષાન્ત્યા દાન્ત્યા મૃદુલવચનૈ છાદિત નિજધ્રુવા તર્કૈશ્વર્યાદિવિલસિત નૃણાટ્યાય ગુરવે વશાનાય શ્વેતાંબરયુગલમાવાર્દયસસે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેયવપુષે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરિકૃષ્ણશ્ચ સહજાનંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્યવેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દ્રઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુ દત્ત તનયં સ્વગુરું નમામિ સર્વજ્ઞાતાં પ્રાપ્ય હરે પ્રસાદાત તચ્ચિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયદ્ વ્યાસસુતાકૃતિર્નઃ પ્રીતસતાનંદમુનિશ ભૂયાत् લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યન્તં વંદે ગુરું પરંપરાં શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો
વદિયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરે કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ રાધા કૃષ્ણાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં જો તરફ એટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત
સાદર જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા. દુર્વાસાજીએ શ્રાપ આપ્યો. ધર્મદેવ હાથ જોડી ક્ષમા પ્રાર્થના કરતા વિનંતી કરતા કહ્યું, દુર્વાસાજીએ શ્રાપ સાથે અનુગ્રહ કર્યો કે તમારી સાથે ભગવાન પણ જન્મ ધારણ કરશે. ત્યાર પછી આખી સભા, તમામ ઋષિઓ, બધાના મનમાં સ્વાભાવિક છે, કોઈ આપણને વગર વાંકે દંડ દે, વગર વાંકે કોઈ આપણને ઠપકો દે તો આપણે થોડું હૈયામાં ઘા લાગી આવે. માણસ છીએ ને, લાગી આવે સહજ. પણ તરત જ નરનારાયણ ભગવાને, આ તો ભારત વર્ષના મહાપુરુષો છે ને એવું હૃદયમાં ન થાય, પણ છતાંય મહારાજ જાણે આપણને કહેતા હોય, કોઈ વગર વાંકે આપણને હેરાન કરતું હોય ને તો પણ એક પાટો બાંધવાથી એ હૃદયમાં લાગેલો ઘા એ રૂજાઈ જાય. શું? તો અહીં કને કીધું નરનારાયણ ભગવાન કે અમારી ઈચ્છાથી થયું છે. કંઈ પણ ઘટના બને તો મારા પ્રભુની એમ ઈચ્છા હશે, નહીતર આ બ્રહ્માંડમાં મારું કોણ બગાડી શકે? કોની તાકાત છે? મારા પ્રભુની ઈચ્છા, એ જ મારું પ્રારબ્ધ છે. આટલું જો મનાઈ જાય તો કોઈ કે આપણને વેણ કવેણ કયા હોય એ તમામ એ ઘા છે એના ઉપર પાટો બંધાઈ જાય. અને એના સિવાય મારા ભગવાન એના મુખ થકી બોલતા હતા એ તો કેવળ નિમિત્ત છે. મારા પ્રભુની કંઈક ઈચ્છા હશે એટલે આવું બન્યું એમ માનીએ તો દુનિયામાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો આપણને ચલાયમાન કરી શકે નહીં. અને એવી સમજણ ન હોય તો દુનિયામાં ગમે એટલા પ્રવચનો સાંભળે, ગમે એટલું કરે તો પણ મનથી હળવો થઈ શકે નહીં. બહુ એક ઔષધિ છે આ. અને એ તરત જ ઋષિઓના મનમાં ઉદ્વેગ થાય કે આપણો કાંઈ વાંક નહીં, અને વગર વાંકે દુર્વાસાજીએ શ્રાપ દીધો, તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો. આપણે તો હવે અહીંયા પાછળ કોઈક આવે તમને ખબર પડે. હકીકતમાં દુર્વાસાજી આવ્યા એવી કોને કેટલાને ખબર પડી? એક નરનારાયણ ભગવાન જ દેખતા હતા, સામેની બાજુ હોય ને, બરાબર. બાકી તો બધા. અને નરનારાયણ ભગવાન પણ જ્યારે કુટીરમાંથી બહાર આવ્યા ત્યારે આવેલા તમામ ઋષિઓનું સ્વાગત કર્યું. લો, તમામ ઋષિઓનું સ્વાગત કર્યું ને બાથમાં લઈને મળ્યા. એક એક ઋષિ એ નરનારાયણ ભગવાનની પૂજા કરી, ફળ પુષ્પ આદિક, ચંદન પુષ્પ આદિકથી પૂજા કરી. અને અહીંયા દુર્વાસા ઋષિ સંત છે, સાધુ છે, એ આવે તો ભગવાન ઊભા ન થયા કે મીઠા વચનો પણ ન કહ્યા. અને ઋષિઓને તો કંઈ ખબર જ નથી, બરાબર. તો હવે ભગવાને આ કાર્ય એટલે કે દુર્વાસાજીનું સન્માન ન કરવું એ ભગવાને આમ જોઈએ તો ઈરાદાપૂર્વક કર્યું. શું કર્યું? ઈરાદાપૂર્વક કર્યું એવું સ્પષ્ટ જણાય. પણ એ ઈરાદો, કારણ કે દુર્વાસાજી આવ્યા છે જ ભગવાનના સંકલ્પથી, ભગવાનનો જ ઈરાદો છે એનું આગમન જ, એટલે આ ઘટના. અને તરત જ ઋષિઓના મનમાં ઉદ્વેગ થાય એના પહેલા ભગવાને મીઠા બે વચન કીધા, અમારી ઈચ્છાથી થયું છે. અમને પૃથ્વી ઉપર જન્મ લેવા માટે, અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવા માટે નિમિત્ત એ દુર્વાસાજી બન્યા છે. આટલું કીધું એટલે બધાના હૈયામાં જ ઉદ્વેગ થાય એના પહેલા ઉદ્વેગ શમી ગયો. હવે આટલી જે કથા, બધા ઋષિઓ હવે ભૂમંડળ ઉપર યોગ્ય સ્થાનની શોધમાં લાગી ગયા. અને આમ કેવું હોય કે ગુપ્તચર હોય ને, આ વાત પહોંચી અસુરોની મંડળીમાં. અસુરોની મંડળીમાં પહોંચી એટલે ત્યાં શું હાલ અહેવાલ છે એની વાત એ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. રાજન અત્રાંતરે જાતા
નરે શ્વાસન સહસ્રશઃ અદેવા દાનવા દૈત્યા યક્ષા રક્ષાંસી ચક્ષિતો. ઋષિઓ જન્મ ધારણ કરે એના પહેલા સામેના પક્ષમાં પણ ગોઠવણી શરૂ થઈ ગઈ. એન્ટી પ્રોટેક્શન કરવું પડે ને. સામે અસુરોએ પણ તૈયારી કરી કે એ જન્મ લે એના પહેલા ચારે બાજુ સાચું વસ્તુનો પ્રચાર પ્રસાર થાય એના પહેલા ખોટા હોય ને એ એટલા બધા ઢોલ નગારા વગાડીને પ્રચાર પ્રસાર કરી દીધો. એની તો માર્કેટિંગ એ જોરદાર હોય. અને અહીં કને ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે, ધર્મ ભક્તિ અવતાર જન્મ લે, એ મર્યાદિક ઋષિઓ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે એના પહેલા અસુરે બરાબરની ગોઠવણ કરી. સંસ્કૃતમાં બોલશું તો તમને સમજણ નહીં પડે, પણ ભક્ત ચિંતામણીમાં એ જ શબ્દોને નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત એ ભાવને વ્યક્ત કર્યો છે. અને એ ભાવની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે અસુર અભાગી એમ કાઢશે એ અધર્મને કેમ, એવું શું આપણું પડી ભાંગશે જે એ સર્વે અધર્મ ત્યાગશે. નથી ગયું ન ખુદ આપણું જે ચાલશે એનું બળ ઘણું, માટે જ્યાં જ્યાં એ લે અવતાર ત્યાં ત્યાં તત્પર રહો તૈયાર. જ્યાં જ્યાં એવું સ્થાન દેખાય કે અહીંયા એ જન્મ લઈ શકે એની આજુબાજુ બરાબર એવો બંદોબસ્ત ગોઠવી દો. બહુ ગજબની આમ આપણે કહેવાય ને સામસામા બે પક્ષ ને જૂથો હોય એમ ધર્મ સર્ગ ને અધર્મ સર્ગ અદ્ભુત આમ પ્રસંગ આંખોથી જોઈએ તો પણ દેખાય કે દાનવો દૈત્યો અસુરોએ કેવી તૈયારી કરી છે. અને એમાંય શું કરશું એ જન્મ ધારણ કરે એને રોકવા માટે આપણે પહેલા શું તૈયારી કરવી, એના માટે કંઈક આયોજનબદ્ધ કામ કરવું પડશે. શું કરશું? ત્યારે એક કીધું ભાઈઓ, અને એને પાછા પાડવા હોય તો એના માટે પહેલો ઉપાય શું? એના સંબંધીમાં કરો પ્રવેશ, જ્યાં જ્યાં જન્મે એ મુનીશ. રાખી ખટકો થાવો હોશિયાર, પ્રવર્તાવો અધર્મય પાર. જ્યાં ત્યાં થકી એને ઝાલો, મતિ અતિશે અવળી આલો. કહું છું મને તો સૂજે છે એમ, કહો તમને સૂજે છે કેમ. અસુરો પરસ્પર મંત્રણા કરે છે. બધાને કીધું ફાવ્યું કે આ વાત બરાબર છે, આવી રીતે આપણે કરશું તો એને આપણે બરાબર એ જન્મ લેશે એના પહેલા આપણે બધી જગ્યાએ છવાઈ ગયા હશું. બધી જગ્યાએ આપણે છવાઈ ચૂક્યા હશું એટલે એનું કંઈ ચાલશે નહીં. પણ હવે ચાલો કામની સોંપણી ચાલુ થઈ ગયો. કામની સોંપણી ચાલુ થઈ એમાં પહેલું કામ બાળકનો જન્મ થાય એટલે કોના થકી થાય? માં થકી થાય. એટલે પહેલું બીડું ઝડપ્યું એ અસુર પત્નીઓએ, રાક્ષસીઓ બીડું ઝડપ્યું. અને કેવું બીડું ઝડપ્યું છે અહીંયા શબ્દો લખ્યા છે સ્વામીએ. એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. હો એક કહે થાવું એની માસી, એક કહે થાવું એની માસી. નાખું મોહને માયાની ફાંસી, નાખું મોહને માયાની ફાંસી. એક કહે થાવું એની બેની, થોડી રડકડી કરવા
થાઉં એની બેન રોઈ કડકડી કરવાનું બેન એક કહે થાઉં એની દીકરી એક કહે થાઉં દીકરી મારી ચિંતામાં ન ભજે હરી મારી ચિંતામાં ન ભજે હરી એમાં બોલી અસુરની નારી કરીએ બહુ વિધિ વિનભરી એમાં બોલી અસુરની નારી કરીએ બહુ વિધિ વિનાને ભરી ત્યારે બોલ્યા સુર રે વળતા ત્યારે બોલ્યા સુર વળતા એમાં બહુ જાણું છું ખુલાતા એમાં બહુ જાણું છું રે ખુલતા. અદ્ભુત. બેનોએ જવાબદારી લીધી અસુર પત્નીઓ કે ભાઈ આપણે કામ શું સંભાળશું? તો કે એક કીધું કે હું એની માં થઈશ. મરીચી ઋષિ જન્મશે એના પહેલા હું એની માં થઈને તૈયાર બેઠી હઈશ. એક કે હું માસી થઈશ, એક કે હું બેન થઈશ. જન્મશે એટલે માળા કરવા બેવે ને ત્યાં રોવાનું ચાલુ કરીશ. એને માળા કરવાનું સેટિંગ જ થવા નહીં દઉં ને. આમ બરાબરની ઝાડ બિછાવ્યો. એક કે હું એની દીકરી થઈશ, દીકરી થઈશ અને એવી ક્યાંક માંદી રહીશ કે ઘરમાં ધમાલ કરીશ. એટલે મારી ચિંતામાં એનું મન ભગવાનમાં જ ન રહે. પછી બધા અસુર પુરુષો બેઠા હતા. એને કીધું ભાઈ તો હવે તમે કોણ કોણ થાશો? લ્યો ભાઈ હવે કામ વેચણી કરવી પડશે ને. ત્યાં ઉપાડ્યો જવાબદારીઓ. એક કહે થાઉં એનો બાપ મારી કુટીને કરાવું પાપ એક કહે થાઉં એનો બાપ મારી કુટીને કરાવું પાપ કહે થાઉં એનો રે ભાઈ એક કહે થાઉં એનો ભાઈ નાખું અતિશે અધર્મમાઈ નાખું અતિશે અધર્મમાઈ એક કહે થાઉં એનો કાકો બતાવું પાપ માર્ગ પાકો એક કહે થાઉં એનો કાકો બતાવું પાપ માર્ગ પાકો કઈક કહે થાઉં એનો મામો એક કહે થાઉં એનો મામો કરાવું અતિ અધર્મ સામો કરાવું અધર્મ અતિશે સામો કરાવું અધર્મ અતિશે સામો કરાવું અધર્મ અતિશે સામો. આમ સત્સંગી થાય ને આપણે ત્યારે આજુબાજુ આ માહોલ હોય છે. હકીકતમાં હોય છે. એમાં કેવું બન્યું, એક યુવાન સંતોના યુગમાં આવ્યો. પછી એને થયું કે મારું આલું ભગવાન ભજી લેવા જેવા છે. એટલે સાધુ થવાનો સંકલ્પ કર્યો. સમજ્યા? સાધુ થવાનો સંકલ્પ કર્યો ને તો પછી આમ તેડવા આવે ને એનો કાકો આવ્યો. માથા ભારે કાકો. એટલે કાકો આવ્યો એટલે આમ હાથ ચાલીને હાલ હાલ ઘરે. આ ધોતિયા બેતિયા પહેરીને શું બેઠો? હાલ આમ પકડીને બહાર લઈ જાય. ત્યાં ગાડીમાં બિહારે ને તો બીજાને કે એને એક હલકી ફિલ્મ બતાડો, ક્યાંય નહીં જાય, આપણું થઈને રહેશે. લે આ એનો કાકો, એક હલકી ફિલ્મ બતાવો પછી ક્યાંય નહીં જાય. અધર્મનો પાઠ શીખવીશ. આજે પણ આવા કાકા હોય. આ આજુબાજુ જ માહોલ હોય. આ કાંઈ બીજું ન હોય બારે. પણ વાસ્તવમાં આ બધી યોજના અસુરોએ બનાવી. કેટલું એક કીધું હું ગુરુ થઈશ,
એક કે હું એનો ચેલો બનીશ, આમ એક કે હું એનો મિત્ર બનીશ. આવી અદ્ભુત ગોઠવણી થઈ ગઈ. અને પછી આમ ચારે બાજુ બધાએ જન્મે લઈ લીધો અને તૈયારીઓ તાળામાર ચાલુ કરી દીધી. અસુરોની તૈયારી આમ તો એવું હોય કે સજ્જનો કરતા દુર્જનો વધારે એક્ટિવ હોય, સમજ્યા ને? સજ્જનો કરતા દુર્જનો વધારે એક્ટિવ હોય. અને આ પૃથ્વી છે ને, આમ જોવા જઈએ તો દુર્જનો કરતા સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે. સજ્જનો હોય ચૂપચાપ બેહી રહે, લ્યો મારા વાલા, મૂકોની ઉપાધિ. અને દુર્જનો તો જોર લગાવીને માંડે. અને આ અસુરો તો એવી તૈયારીઓ કરી, ચારેય બાજુ આમ જન્મ લઈ લીધા બધાએ, અને આમ જોરદાર કોઈક ગુરુ થયા, કોઈક ચેલા થયા, અને એમ જમાવટ ચાલુ થઈ ગઈ. કોઈક મઠાધીશ થઈ ગયા આમ, અને મઠાધીશમાં પણ પોતાનો પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધો. અને એવો જોરદાર પ્રચાર પ્રસાર હશે, કેવો હશે, એના શબ્દો અદ્ભુત છે. એક લોક ભજન છે પણ એના શબ્દો મસ્ત છે. એની સાથે સાથે આપણે આ ભાવને, જે સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, એક એક શ્લોકનો આ જ ભાવ છે, એની સાથે સાથે આનંદ લેશું. હે આ પૃથ્વી પાખંડે ભાદી, સતથી સોદનથી લાદી. આ પૃથ્વી પાખંડે ખાદી, સતથી સોદનથી લાદી. હો માય વિમાન મટે નહીં માનતી, માય વિમાન મટે નહીં માનતી. માને કે બહુ, માને કે બહુ મોટો, માસદી પાખંડે ખાદી. આ પૃથ્વી પાખંડે ખાદી, સત્યથી સોદનથી લાદી. કેવા શબ્દો છે! ચારે બાજુ ઝાડ બિછાવી છે, અદ્ભુત ઝાડ બિછાવી. એવી ઝાડ બિછાવી, એવું આમ પૂજા પાઠ કરે, ગુરુ બનીને બેઠા હોય ને, તે આમ તમે આવો, આંખ બંધ કરીને બેસી જાઓ. જેવા તમે આવો એટલે પગે લાગો. તમારા પરિવારમાંથી કદાચ બાપા ધામમાં ગયા હોય, મહિનો 15 દિવસ થયા હોય, એટલે આંખ મીચી હોય, તમે આવો એટલે આંખ ખોલે ઘડીકમાં. આંખ ખોલે. હવે ઈચ્છા પોતાને હોય, અને કે શું, બાપા બિચારા ત્યાં હાલી હાલીને થાકી જાય છે, ગાડી કે ઘોડું કે હોય તો બાપાને પહોંચાડવું પડે એમ છે. એટલે બાપાને પહોંચાડવું કેમ, તો કે મને દઈ જાઓ, મને દાનમાં દો. એ કોને પહોંચે? બાપાને પહોંચે. આવી જમાવટ લાગી હોય ને, અદ્ભુત શબ્દો છે. એ પ્રપંચે પર ધન હરવાનો, ખેલ કરે સાવ ખોટો. હો પ્રપંચે પર ધન હરવાનો, ખેલ કરે સાવ ખોટો. પૃથ્વી પાખંડે ખાદી, સતથી સોદનથી લાદી. આ પૃથ્વી પાખંડે ખાદી, સતથી સોદનથી લાદી. એવી ગોઠવણી આમ ચારે બાજુ કરીએ, મજાની હો અસુરોએ. જેટલા જેટલા ધર્મના સ્થાનો હતા, જ્યાં જ્યાંથી જ્ઞાન પ્રસ્તુત થતું હોય ને, એને પેલું ગળું દબાવ્યું. આપણે કહીએ ને, મોટા હોય ને પેલા પકડવાના, તો ધાર્યું કામ થાય. અને એમાંય વેદ બ્રહ્મની વાત ન જાણે, ગુરુ બનીને ગાજે. ઓથે રહીને અનર્થ કરતા, લંપટ જરી ન લાજે. હો વેદ બ્રહ્મની વાત ન જાણે, ગુરુ બનીને ગાજે. આત રહિતને અનર્થ કરતા, લંપટ જરીએ ન લાજે. પૃથ્વી પાખંડે ખાદી, સતથી સોદનથી લાદી. હો પ્રભુનું નામ પોતે રે ધરીને, પ્રભુનું નામ પોતે રે
કરીને કહે છે હું છું ઈશ્વર આપે, એમ રોમ નીપજે ના એમાંથી, એમ રોજ નીપજે ના એનાથી, દુઃખ ગોણાએ કાપે પૃથ્વી, પાખંડે લાદી સતતી શોધનથી લાદી, હે પૃથ્વી પાખંડે ખાધી ચારે બાજુથી એકદમ આમ ધર્મને એવો ભરડો લીધો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, શબ્દ ભેદૈ શ્રુતિનામ ચ સ્મૃતિનામ અપ્યકુર્વત. શાસ્ત્રના શબ્દો હતા એના અર્થ જ ઉલટા કરી નાખે. શાસ્ત્રના શબ્દોના અર્થ ઉલટા કરી નાખેલો. હવે ગુરુ મહારાજ થઈને બેઠા હોય ને, સવારે સ્નાન ધ્યાન ને પૂજા કરવાની હોય ને, એમાં એક શિષ્ય ગુરુ મહારાજ આમ ફરતા ફરતા નીકળ્યા. શિયાળાનો સમય, ઠંડી જાજી હતી. એને થયું કે ગુરુ મહારાજની પધરામણી ઘરે થઈ છે અને ગુરુ મહારાજને જે સ્નાનનો યોગ પ્રાપ્ત નથી થયો, એટલે એના માટે બાથરૂમમાં એક ટુવાલ મૂક્યું, નાવા માટે ગરમ પાણી મૂકીને કીધું, ગુરુ મહારાજ આપ પધાર્યા છો, સ્નાનાદિક કર્મ કરી લ્યો અને પછી ત્યાં સુધી અમે તમારા માટે થાળની વ્યવસ્થા કરીએ, ભોજનની વ્યવસ્થા કરીએ. તો ગુરુ મહારાજ કે પેલા ઉતારાની વ્યવસ્થા કરો. તો રૂમમાં ગયા. ગુરુ મહારાજ બહાર ન નીકળ્યો. નાવા ધોવાનું બધું રહી ગયું. ઠંડી હતી ને, ઠંડીમાં નાવું એટલે જબર કહેવાય ને. પછી શિષ્યએ કીધું કે ગુરુ મહારાજ નાવાનું, સીધા રસોડામાં આવી ગયા. અરે બચ્ચા, માનસ ગંગા में स्नान कर लिया. શું કે માનસ ગંગા में स्नान कर लिया? એટલે આમ આપે કહીને માનસી પૂજા કરી લીધી. માનસી પૂજામાં તમે નાઈ લ્યો ને બહાર ન નાવ તો કેવી જમાવટ થાય. પણ શાસ્ત્રના અર્થ અવડા કરી નાખ્યા. અરે જમાવટ. અને એક ગુરુ મહારાજને તો ચડી ગયેલો, સમજે, દારૂ પીધો. પછી એના કોઈ દર્શનાર્થીઓની ભીડ ઉપડી, દર્શને આવ્યા. ગુરુ મહારાજ એમ ગળથોલિયા ખાતા હતા. તો કે શું થયું? તો કે ગુરુ મહારાજ બ્રહ્માનંદમાં ડૂબ્યા છે, બ્રહ્માનંદમાં, સમજ્યા ને. અને અખંડ બ્રહ્મસ્તીમાં ડૂબેલા રહેતા હોય ગુરુ મહારાજ. લે, ચારે બાજુ ધર્મના નામે. અરે જમાવટ તો ક્યાં હોય? ગુરુ મહારાજ એકદમ બંધાણી થઈ ગયા હોય ને, એટલે એમ જેમ મંદિરોમાં જઈને, કેમ આપણે સ્વામિનારાયણ મંદિરોમાં જઈએ તો ક્યાંક ભજનનું લખેલું હોય કે ભાઈ ભજન કરી લેવું, બરાબર ને. એક એવું મહારાજનું કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, કરોડ કામ સુધર્યા ને મોક્ષ બગડ્યો તો શું સુધર્યું. પછી ક્યાંક વળી એવું લખ્યું, મહારાજ બોલ્યા હોય કે સત્સંગ અને ભજન એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય છે. હવે આવા વાક્યો હોય કે જેનાથી જીવને ભજનનું બળ મળે. પણ અહીંયા કને એવું આમ ચારે બાજુ, કારણ કે જન્મ લઈને કામ જ એ કરવાનું હતું કે એ જન્મ લઈ એના પેલા ચારે બાજુ બરાબરની ઝાડ બિછાવી નાખી. એનું કઈ હાલે જ નહીં. ત્યાં ગુરુના આશ્રમમાં લખ્યું હોય, શું? તમાકુ તિલ માતેણ સુવર્ણ દાન ફલમ લભેત. તમાકુનું તલ માત્ર દાન કરો તો સુવર્ણ દાન તુલ્ય ફળ મળે. લે, આવા સૂત્ર લખેલા હો. ચપટી ચપટી ગૌદાનમ. ચપટી આપો તમાકુ નહીં તો ગૌદાનનું ફળ મળે. અને પછી પડીકે દેવો તમે તો બધા પાપ જાય. પડીકે પાપ નાશનું. ગુરુએ તો જબર જમાવટ કર્યો ચારે બાજુ. ચારે બાજુ આવી રીતે અધર્મની પ્રવૃત્તિ અને એવી તો વાતો. સુરત મુનિ કહે, બ્રહ્માત્મનઃ સ્વરૂપસ્ય સાક્ષાત્કારે ચ સાધનમ મુખ્યમ પ્રાહુ સુરાપાનમ વૈરાગ્યાદધિકમ તથા. બ્રહ્મરૂપે ભગવાનનું ભજન કરવું તો બ્રહ્મરૂપ થવા માટે આહાર અને વિહારનો નિયમ જોઈએ. પણ અહીંયા તો એના અર્થ જ અવડા કરી નાખ્યા કે બ્રહ્મરૂપ થવું, ભગવાનનો આત્માનો સાક્ષાત્કાર કરવો હોય. મુખ્યમ પ્રાહુ સુરાપાનમ, બ્રહ્મની મસ્તીમાં ડૂબવું હોય તો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોય તો શું? તો કે દારૂ, મદિરાનું પાન કરો, તમને બ્રહ્મ મસ્તી આવે. લે, હવે આવી રીતે ચારે બાજુ પ્રચાર પ્રસાર કરેલો. અને હવે ધર્મનું કે નામ નિશાન ન મળે. ધર્મનું નામ નિશાન ન મળે
જ્યારે માનવ જીવનના નૈતિક મૂલ્યો એ અધર્મના ઓછાયા તળે દબાવવા લાગે ત્યારે એની અસર પ્રકૃતિ ઉપર પણ થાય. એની અસર પ્રકૃતિ ઉપર પણ થાય. માનવીની વૃત્તિ અને પ્રવૃત્તિની અસર પ્રકૃતિ ઉપર થાય. માનવીની વૃત્તિ અને પ્રવૃત્તિ એ બેની અસર પ્રકૃતિ ઉપર થાય. અને શાસ્ત્રો એના માટેના શબ્દો શું કે, દુષ્ટૈઃ પ્રવર્ત્યમાનૈઃ કલિરાજ બલૈર્ધિતૈઃ અસુરાંશૈઃ અધર્મેત્ર મુહુર્ભૂમિરકંપત. કળિયુગના પ્રભાવથી અધર્મ અને અસુરાંશ રાજાઓ, ગુરુઓ, અધર્મની પ્રવૃત્તિ વધી તો પૃથ્વી ઉપર વારે વારે ધરતીકંપ થવા લાગ્યા. ન ભારમ ચ ક્ષમે તેષામ ક્ષમા સોઢુમ અસિદ્ધિયામ. હવે આ પૃથ્વી ભાર સહન ન કરવાથી બીજું શું થયું? તો કે ભાગવત ધર્મ, તીર્થ, દેવતાઓ અને સજ્જનો પીડાવા લાગ્યા. ભાગવત ધર્મ, તીર્થો, દેવતાઓ, સજ્જનો પીડાય તો શું થાય પૃથ્વી ઉપર? તો એ કને કીધું, મુહુર દુર્ભિક્ષ અભવત વિદ્યુત પાતશ્ચ ભૂતલે વાતેન મહતા પેતુર બહુસશ્ચ મહાદ્રુમાહ. પૃથ્વી ઉપર વારંવાર દુષ્કાળ પડવા લાગ્યા. પૃથ્વી ઉપર વારંવાર દુષ્કાળ પડવા લાગ્યા. ક્યાંક અચાનક વીજળીઓ પડે, પ્રચંડ વાયુ, વાવાઝોડાઓ આવે, વૃક્ષો ધરાશાયી થઈ જાય, ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક વરસાદ જ ન પડે. આવા આખું પ્રકૃતિનો માહોલ બદલાય. ચિત્ર વિચિત્ર. માણસની વૃત્તિ અને પ્રવૃત્તિની અસર પ્રકૃતિ ઉપર થઈ. આ વાત અત્યારનો આધુનિક માણસ હોય ને એને માન્યમાં ન આવે. આવે એવી વાત છે? હવે આપણે માણસો પાપાચાર કરતા હોય, હવે એને વરસાદને ક્યાં લેવા દેવા? લે કઈ ખરા? પણ ખરું હો. આમ તો એવું છે કે જેટલું સમય આગળ વધે છે ને એટલું જ ધર્મ સત્ય પુરવાર થાય છે. માણસની વૃત્તિ અને પ્રવૃત્તિની અસર પ્રકૃતિ ઉપર થાય છે. એને નામ બદલાવી નાખ્યું માણસોએ. એને શું કીધું? ગ્લોબલ વોર્મિંગ. શું નામ આપ્યું? મોડર્ન નામ ગ્લોબલ વોર્મિંગ આપ્યું. હવે એ માણસની વૃત્તિ ને પ્રવૃત્તિ બદલાણી એનું જ પરિણામ. શેનું પરિણામ? વૃત્તિ અને પ્રવૃત્તિ બદલાણી. યજ્ઞના નામે પુષ્કળ પશુઓની હિંસાઓ થવા લાગી. પ્રકૃતિનો તાલમેલ જે છે, આખી પ્રકૃતિની એક એવી કળ ભગવાને ચડાવી છે એક બીજા ઉપર, આમ એકદમ સરસ સાયકલ બનાવી છે. હવે એનામાંથી વચ્ચે એક ખેંચી લ્યો એટલે આખી ચેન ડિસ્ટર્બ થઈ જાય. સમજ્યા ને? માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ ઉપર, જેમ અત્યારે ગ્લોબલ વોર્મિંગ, તો એમ કહે છે કે વરસાદ નથી આવતો, તો કે ગ્લોબલ વોર્મિંગના કારણે હવે બધા પહાડો ઓગળવા માંડ્યા છે, બરફ ઓગળવા માંડ્યો છે, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. એ જ શબ્દોને અહીં કને સુરત મુનિ એમ કીધું, મુહુર દુર્ભિક્ષ ભવત વિદ્યુત પાતશ્ચ ભૂતલે વાતેન મહતા પેતુર બહુસશ્ચ મહાદ્રુમાહ. શાસ્ત્રની જ વાત છે. શાસ્ત્રમાં કીધું છે એમ જ થાય છે, પણ નામ બદલાવી નાખ્યું. શું બદલાવી નાખ્યું? નામ બદલાવી નાખ્યું. નામ રાખી દીધું ગ્લોબલ વોર્મિંગ. અને ગ્લોબલ વોર્મિંગમાં વરસાદ નથી આવતો તો કે ગ્લોબલ વોર્મિંગ છે, વધુ થયો તો કે ગ્લોબલ વોર્મિંગ છે, ભૂકંપ થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગ છે, વાવાઝોડું આવ્યું તો કે અરબી સમુદ્રમાં પહેલા આટલા વાવાઝોડા નહોતા આવતા, પૃથ્વીનું ગરમી વધી ગઈ છે અને એના કારણે હવાનું દબાણ સર્જાય છે દરિયામાં અને વાવાઝોડાઓ આવે છે. ગ્લોબલ વોર્મિંગ નામ આપી દીધું. અને શાસ્ત્રોમાં પૃથ્વી ઉપર અધર્મનો વ્યાપ થાય એટલે કે પ્રકૃતિએ ચડાવેલી જે કળ છે, પ્રકૃતિએ ચડાવેલી જે કળ છે, એક આખી એક ટ્રેડિશન છે અને એનામાંથી ચેનલ ડિસ્ટર્બ થાય એની અસર એકબીજા ઉપર આખી બધું ફેરવાઈ જાય
અને ફેરવાય અને એની અસરના કારણે જે પ્રકૃતિ ઉપર અસર જોવાય અને એના કારણે આ બધું થાય. અને આ બધું થાય એટલે એને અત્યારે માનવ બુદ્ધિથી માન્યમાં ન આવે, પણ આપણે નજર સામેની અસરો જોઈએ છીએ. આગળ અસુરોએ તો ઝાડ બિછાવી નાખી, હવે એની વચ્ચે મરીચ્યાદિક ઋષિઓ એ પણ બદ્રિકાશ્રમમાં જે રીતે નરનારાયણ ભગવાનના સાનિધ્યમાં નક્કી થયેલું કે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવો, હવે એ પણ યોગ્ય સ્થાનની શોધ કરવા લાગ્યા. ઋષિઓ યોગ્ય સ્થાનની શોધ કરવા લાગ્યા. આ વાત પણ સમજવા જેવી છે. આ વાત બહુ સમજવા જેવી છે. અસુરોએ સ્થાન શોધવા લાગ્યા અને ઋષિઓ પણ સ્થાન શોધવા લાગ્યા. અસુરોએ પણ એવા સ્થાન ગોતી લીધા, ત્યાં એને જન્મ લીધો. ઋષિઓ પણ સ્થાન શોધવા લાગ્યા અને ત્યાં જન્મ માટે એ સ્થાનની પસંદગી. ગ્રસ્થાશ્રમ છે ને, ગ્રસ્થાશ્રમ એ એક ધન્યો ગ્રસ્થાશ્રમ એવું કીધું. આપણે આપણા ઘરે કોને સ્થાન આપવું, ધર્મને કે અધર્મને? ધર્મને સ્થાન આપવું કે અધર્મને સ્થાન આપવું? આપણા ઘરે મરીચ્યાદિક ઋષિઓ જન્મ લે એવી ભૂમિકા તૈયાર કરવી, કે પછી કાળ નેમી અને રાવણ જેવા જન્મ લે એવી ભૂમિકા તૈયાર કરવી? એ આપણા હાથમાં છે. ભૂમિકા એ ઋષિઓ પણ સ્થાન શોધે છે. ઉચિત જગ્યા કે જ્યાં પવિત્ર કુળ હોય, જ્યાં ધર્મનું પાલન થતું હોય એવું સ્થાન. એટલે ગ્રસ્થમાં ભક્તો લગ્ન થાય ને ત્યારે તમારે આ પ્રસંગ ઉપરથી એક સંકલ્પ કરવાનો. શું? પૃથ્વી ઉપર જન્મ થાય એનામાં પણ અમારે ત્યાં ભગવાનના મુક્ત પધારે, ભગવાનના મુક્ત અમારી ત્યાં જન્મ લે, અને એવા સંકલ્પ સાથે તૈયારીઓ શરૂ કરવાની. તૈયારીઓમાં શું? તો કે શાસ્ત્રમાં ધર્મ અને ભક્તિના જીવન તરફ દ્રષ્ટિ કરશું, આગળ કથા આવશે. પેલા એક ભજનની ભૂમિકા બાંધવાની. આપણા ઘરે આવે એ ઋષિઓને આપણું ઘર, આપણું આંગણું પસંદ આવે એના માટે આપણે ભજન કરવું પડે ને, કે જેના કારણે આપણું આંગણું પસંદ કરે કે આ ઉચિત સ્થાન છે. આપણું આંગણું પસંદ કરે એના માટે એવી ભૂમિકા, ભજન અને સત્સંગનો માહોલ. અત્યારે એવી વાતો થાય કે બાળક ગર્ભમાં આવે ને પછી શાસ્ત્રનું વાંચન શરૂ કરે, એના પહેલા નહીં. હકીકત એવી છે કે એના પહેલાની જરૂરિયાત છે. જેટલી પછીની જરૂરિયાત છે ને એટલી જ એના પહેલાની જરૂરિયાત છે વાસ્તવિકતામાં. કારણ કે એના પહેલા એ મુક્ત જ જીવો છે, ભૂમંડળમાં વિચરી રહ્યા છે, એ સ્થાન શોધે છે. અને એ સ્થાન આપણે પાત્રતા બતાવીએ, પાત્રતા જુએ ત્યારે એ આપણા ઘરે પધારતા હોય છે. ગ્રસ્થના ઘરને પસંદ કરે જન્મ લેવા માટે, અને ગ્રસ્થના ઘરને જન્મ લેવા માટે પસંદ કરે એવું ઉત્તમ સ્થાન આપણે પોતાને તૈયાર કરવું પડે. અને એમાં એવું હોય કે પછી આમ ન જોજો એવી વાત નથી. ટીવી જોતા હોઈએ કે એવા કજિયા કલહ થતા હોય ઘરમાં, તો પછી સંતાનો એવા પ્રકારના જીવો આપણે ત્યાં આવે. પૃથ્વી ઉપર જન્મ બે રીતે થાય, એક કર્માધીનપણે, અને મુક્તો છે એ સ્વતંત્રપણે આવે. અને મુક્તો જે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે એ એક ભગવદ આજ્ઞાથી આવે. જેમ અહીંયા મરીચ્યાદિક ઋષિઓને એને કર્મ નથી જન્મ લેવા માટે કે આના લાગે ઉધારી રહી ગઈ, આગળના જન્મના પચાવી ગયા હતા દેવા માટે જન્મ લેવો પડશે, કે કોઈકની સાથે વૈર બુદ્ધિ થઈ ગઈને જન્મ લેવો પડશે. એના કર્મ નથી, ભગવાનની આજ્ઞાથી જન્મ ધારણ કરે છે. એટલે પૃથ્વી ઉપર જન્મ લેનારા જીવોની અંદર એક કર્માધીન હોય અને એક ભગવદ આજ્ઞાને આધીન હોય.
હવે કર્માધીન હોય અને ભગવદ આજ્ઞાને આધીન હોય. હવે એમાં પણ ભગવદ આજ્ઞાને જે આધીન છે મુક્તો, અને ઘણી વખત કર્માધીન હોય એનામાં પણ એવું હોય કે કર્મ તો છે પણ એમાં પણ મુમુક્ષુ હોય ને બુભુક્ષુ હોય. એક તો મોત્સો કરવાનું, જિંદગીને ઉડાડવા માટે, કેવળ ભોગ માટે ખર્ચ કરનારા જીવો હોય, અને બીજા હોય ને એ એવા હોય લીધો છે કર્માધીન થઈને પણ આમ કહીને કે છેવાડે પહોંચ્યા હોય. એની સાથે કોઈ માતા પિતા કે એના ઋણાનુબંધમાં એકાદ બે ચાર કર્મ બાકી હોય અને બે ચાર કર્મનું ચૂકવણું બાકી હોય ને એ જન્મ લેતા હોય. સામાન્ય ક્યાંક નાની સૂની કે કઠણાઈ કર્મ રહી ગયું હોય, કચાશ રહી ગયું હોય, ક્યાંક વાસના રહી ગયું, નાની અમથી વાસના હોય, અને એક જન્મ લઈને સુધારો કરીને ઠાકોરજીના ચરણમાં પહોંચવાનું હોય. એકાદ બે જન્મમાં એ હિસાબ પૂરો માંડીને ભગવાનના ચરણમાં પહોંચવાનું હોય. એટલે કર્માધીનની અંદર પણ બે ભાગ પડી ગયા, એક બુભુક્ષુ અને એક મુમુક્ષુ. એક કેવળ છે કર્માધીન પણ છેવાડો આવી ગયો છે, ભગવાનના ચરણ સુધી પહોંચવાની તૈયારી છે, અને બીજો એ તો પકાવી નાખે. આવે ને જેના ઘરે, હા એ પકાવી નાખ્યો. એટલે આપણે હવે જે ક્યાંક નાની અમથી વાસના રહી ગયો, આપણે કહીએ કે છેલ્લો જન્મ બાકી રહ્યો હોય ને એવી કંઈક નાનકડી વાસના રહી ગઈ હોય, અથવા તો મુક્ત જે ભક્તાધીન ભગવાન આધીન થઈને જેને ભગવાનની આજ્ઞાને આધીન થઈને જે મુક્તો જન્મ લેતા હોય, કંઈક શ્રેષ્ઠ કાર્ય કરવા માટે, પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે, એના માટે જન્મ ધારણ કરવાની ભગવાનની આજ્ઞાને લઈને એવા મુક્તોને આપણું આંગણું પસંદ પડી જાય એવું આપણું જીવન હોવું જોઈએ. સમજી ગયા ને? એવું આપણું જીવન હોવું જોઈએ. અને એ વાત અહીંયા સત્સંગી જીવનમાં સ્પષ્ટ લખી. શું કીધું? તો કે ધર્મદેવ સ્થાન શોધે છે. ધર્મ બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો, ધર્મ સ્થાન શોધે છે. ભૂમંડળમાં સ્થાન શોધે છે, અને એનામાં એક સ્થાન પસંદ પડ્યું, ઉત્તર કૌશલ દેશ, સરયુ નદીનો ઉત્તર કિનારો, ઇટાર ગામ. આ ઇટાર ગામમાં લક્ષ્મણ શર્મા બહુ સારા પવિત્ર વિપ્ર બ્રાહ્મણ, અને પાછું એનું ગોત્ર સાવરણી, ભાર્ગવ, વૈતહવ્ય, સાવેતસ, એના 3 પ્રવર, સામવેદી વિપ્ર હતા, કૌથુમી શાખા હતી. એના દીકરા થયા લક્ષ્મણ શર્મા, એમના પુત્ર વંશીધર, એમના પુત્ર વેદમાન, એના પુત્ર કન્નીરામ. અને કન્નીરામ એ ઇટારથી નીકળી અને કેટલોક સમય મેદાવ ગામમાં રહ્યા, અને ત્યાંના રાજા હતા સૂરનેત્ર, અને રાજાના એ રાજ પંડિત તરીકે રહ્યા. અને ત્યારથી એ પાંડે રાજ પંડિત તરીકે રહેવાના યોગના કારણે એ પાંડે એવી એની અટકથી પ્રસિદ્ધ થયા. અને એ કન્નીરામના દીકરા બાલ શર્મા. આ બાલ શર્મા કેવા હતા? તો સતાનંદ સ્વામી નોંધે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, બાલ શર્મા વેદ શાસ્ત્રમાં પારંગત હતા, ધર્મના પ્રેમી હતા, એનું મન અતિશય પવિત્ર હતું, સત્યવાદી અને જીતેન્દ્રિય હતા. અને બ્રહ્માજીના, જાણે કે બ્રહ્માજીએ સર્જન કર્યું હોય ને એમાં તમામ ગુણો ધર્મ સર્ગના મૂક્યા હોય એવા બ્રહ્માજીના અંશભૂત પવિત્ર કુળ પરંપરામાં જન્મેલા આ બાલ શર્મા, એનું કામ શું? દિવસ કેમ પસાર કરે? તો કે યજ્ઞો કરે. યજ્ઞો કરે એટલું જ નહીં, બીજો સમય ક્યાં પસાર કરે? તો કે શાસ્ત્ર અધ્યયન, ચિંતન, શાંતિ, દયા, લજ્જા, સૌશીલ્ય, આવા અનંત ગુણો એનામાં હતા. અને આ બાલ શર્માના પત્ની હતા ભાગ્યવતી. આ ભાગ્યવતી એકદમ પતિવ્રતા નારી, શુભ ગુણોથી ભરપૂર, અને બંને ધર્મમાં પાલન કરવાની દ્રઢતાવાળા. ધર્મ સ્થાન શોધી રહ્યા હતા, અને એને સ્થાન મળી ગયું. ધર્મને સ્થાન મળી ગયું, અને શુદ્ધ અંતઃકરણ વાળા દંપતી જોઈને ધર્મએ
એ બાલ શર્મા અને ભાગ્યવતીને માતા પિતા તરીકે સ્વીકારવાનો સંકલ્પ કર્યો કે અહીંયા જન્મ લેવો જોઈએ. અને એ બાલ શર્મા થકી ભાગ્યવતીની કુખમાં એ ધર્મ પધાર્યા. સમય થયો અને બરાબર વિક્રમાર્ક શકસ્યાબ્દે રસા કાંગેન્દુ સમંદિતે પ્રમોદાખ્યે વત્સરે ચ દક્ષિણાયન ગૈરવો. સંવત 1796 પ્રમોદ નામના સંવત્સરમાં સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં હતો, શરદ ઋતુ, બુધવાર અને કારતક સુદ એકાદશીના દિવસે પવિત્ર ઉત્તર ભાદ્રપદ નક્ષત્રની અંદર એ બાળકનો જન્મ થયો. અને એ જન્મ એ બાળક બીજું કોઈ નહીં, એ ધર્મ હતા. એ ધર્મ હતા. અને એ ધર્મનો જન્મ થયો અને ત્યારે આકાશમાં દેવતાઓ આવે. આપણે કહીને કે આપણે પણ ક્યાંક ફાવવા લાગીને એટલે રાજી થઈને આકાશમાં દેવતાઓએ વાજિંત્રોના નાદ કર્યા, ચંદન પુષ્પની વૃષ્ટિ કરી, જયકારનો ધ્વનિ થયો. અને આવી રીતે પૃથ્વી ઉપર ઉત્સવ થયો. ધીમે ધીમે હવે આખા ભૂમંડળમાં એ ઋષિઓ પણ જન્મ ધારણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. ભક્તો, સત્સંગી જીવનની કથા મેં તમે ઘણીક વાર સાંભળી છે, પણ ખાલી આપણે કથા એટલી સાંભળી જઈએ કે બાલ શર્માને ત્યાં ધર્મદેવનો જન્મ થયો. પણ એ કથાનું મર્મ એ છે કે મારું તમારું આંગણું બાલ શર્મા બને ને તો આજે આપણે ત્યાં ધર્મદેવ જન્મ લે. સમજ્યા ને? હા, આજે પણ એ ભગવાન અને એ મુક્તો એવું આંગણું શોધે છે. એ પણ, અને પૃથ્વી ક્યારે નક્ષત્રી નથી થતી. પૃથ્વી ક્યારે નક્ષત્રી થતી નથી. ભગવાન અને એના મુક્તો સમયે જન્મ ધારણ કરે છે, અવતાર ધારણ કરે છે, એ કંઈક વિશિષ્ટ કાર્ય કરવા માટે. અને એમાં પણ એવા કાર્ય માટે ગ્રસ્થને નિમિત્ત બનવાનું છે. એવો દિવ્ય ગ્રસ્થાશ્રમ બનાવવાનો આપણે. અહીં કને આગળ વાત આવી કે બાલ શર્મા હતા એ યજ્ઞો કરતા, બાલ શર્મા હતા એ શાસ્ત્રોનું અધ્યયન કરતા. સ્વામી, અમે તો ખેડૂત રહ્યા, હવે અમે તો ક્યાં યજ્ઞ કરીએ? બરાબર ને? વાડીમાં પાવડી હાલે. તો ભક્તો, મુક્તો આપણે ત્યાં પધારે ને એના માટે સૌથી પહેલું એક પાયાની જરૂરિયાત હોય ને તો એ સરળ હૃદય, સત્સંગ અને ભજન. આ બે છે ને એ હૃદયની પાત્રતા સૂચવે. શું સૂચવે? સત્સંગ અને ભજન એ હૃદયની પાત્રતા સૂચવે. અને પાત્રતા જુએ ને ત્યાં ભગવાન અને મુક્તો રાજી થઈ જાય. ભગવાન અને મુક્તો એ પાત્રતા જુએ ને રાજી થઈ જાય. સરળતા, સત્સંગ અને ભજન, આ બે છે ને એ પાત્રતા ગ્રસ્થ માટેની પાત્રતા હોય કે સમગ્ર માનવ જીવન. અમે સાધુ હોય તો સાધુના હૃદયરૂપી ઘરની અંદર ભગવાન પધારે ક્યારે? તો કે સત્સંગ અને ભજન રૂપી પાત્રતા જોવા મળે ત્યારે. કચ્છનો ઇતિહાસ છે. એ બળદિયા, અત્યારે જે છતડી કહેવાય, એ કાળા તલાવડી, એ અબજી બાપા જે કચ્છના 5 રત્નો કહેવાય, અને એના માતૃશ્રી હતા. દરરોજ તળાવમાં, એ પ્રસાદીનું તળાવ છે, સ્નાન કરવા માટે આવે, અખંડ ભજન કરે. તો ભગવાન રાજી થઈને દર્શન આપ્યા. માગો તો કે તમારા જેવો દીકરો જોઈએ. મારા જેવો તો હું છું. કહેવાનું શું કે સત્સંગ અને ભજન છે ને એ મુક્તો અને ભગવાનને આપણે ઘરે અવતરવા માટેની પાત્રતા, ભૂમિકા બને છે. એટલે ઘરમાં શું હોવું જોઈએ? સત્સંગ અને ભજન. જે ઘરમાં અખંડ અવિરત સત્સંગ અને ભજન થાય ને ત્યાં ભગવાન અને મુક્તો ચોક્કસ પધારે છે. દિવ્ય રૂપે તો અવિરત આવે છે, એની કથા પણ આગળ આવી ગઈ. પણ મૂર્તિમાન પણ એ એમને ત્યાં જન્મ લઈ અને એના કુળનો ઉદ્ધાર કરે, એના કુળને પાવન કરી દેતા હોય. અને એના સંપ્રદાયના હજારો પ્રસંગ છે. જેમ હરિલીલામૃત કળશની અંદર એક પ્રસંગ છે. લાલભાઈ અને પટેલ હતા, ખેડૂત હતા.
સંતાન કોઈ નહોતું. વેપાર પણ બહુ મોટો કરતા. પણ જે કંઈ પણ પૈસા આવે ને કમાય ને એ પૈસા પછી શું કરે તો કે ગરીબોને તીર્થવાસીઓને જમાડવામાં વાપરી નાખે. થાય એવું ભજન કરે, સંતાનો છે નહીં એટલે બધું ધન સત્સંગને અર્થે વાપરી નાખે. અને એમાં વનવિચરણ કરતા કરતા મહારાજ ત્યાં પધાર્યા. મહારાજ ત્યાં પધાર્યા અને મહારાજ ગામની પાદરે નદીના સામે કાંઠે મહારાજ બેઠેલા. અને એ દિવસે બ્રાહ્મણોને રસોઈ અપાઈ રહી હતી અને બધા બ્રાહ્મણો જમી રહ્યા. પણ એ લાલભાઈ પટેલે જોયું કે કોઈ પેલા બ્રહ્મચારી બેઠા છે ને એ બાકી રહી ગયા છે જમ્યા વિનાના. મહારાજની પાસે આવ્યા. મહારાજને કહે, મહારાજ બ્રહ્મચારી મહારાજ કંઈ લેશો? મહારાજ કહે લાવો. પછી મહારાજ, હવે આમ કેવું હોય કે ઘણી ગ્રસ્તને શેર માટીની ખોટો સંતાન ન હોય ને, પછી શરૂઆતમાં તો બધા પ્રયત્નો કરે ભગવાનને, જ્યાં જ્યાં માનતાઓ માની હોય, કોઈ સંતો માનતો બધે પાસે ગયા હોય, બધું કરી છૂટે, દવાઓ કરી હોય, બધું કર્યું હોય, પછી કાંઈ ન હોય ને પછી 15-20 વર્ષ થઈ જાય ને પછી મન પાછું વાળી લે. શું કરી લે? મન પાછું વાળી લે. એમાં લાલભાઈ પટેલે પણ મન પાછું વાળી લીધું. પણ અંદરથી ઊંડી સાધુઓને જમાડે ને ઊંડી ઈચ્છા કરી કે આપણા ઘરે શેર માટીની ખોટ છે. ઊંડી ઈચ્છા કરી પણ મન પાછું વાળી લીધેલું. આમ પણ મહારાજને જમાડ્યા. મહારાજ જમ્યા પછી મહારાજ રાજી થઈને કીધું, પટેલ માંગો. પણ મન તો પાછું વાળી લીધેલું ઉપરથી. બ્રહ્મચારી મહારાજ બસ તમે રાજી થયા. મહારાજ તો હૈયું વાંચે ને. મહારાજ કે જાઓ, તમારે ત્યાં અમારા મુક્તનો જન્મ થશે. તમારે ત્યાં અમારા મુક્તનો જન્મ થશે. એટલે જે ઘરમાં, જે આંગણામાં સત્સંગ અને ભજન થતું હોય ને એ આંગણામાં જન્મ લેનારા બાળકો એ સામાન્ય નથી હોતા. સમજ્યા ને? એ સામાન્ય નથી હોતા. અને આપણા ઘરે કોને બોલાવવા, સમજ્યા ને? આપણા ઘરે કોને આમંત્રણ આપવું? કોઈ મહેમાન જેવા સંબંધ રાખીએ એવા મહેમાનો આવે ઘરે આંટો મારવા, મળવા, બરાબર ને? હવે પછી ટીવી સાથે ન જોજો એમ નહીં, પણ પછી એવા સંબંધો હોય તો પછી એવા મહેમાન આવે ઘરે, બરાબર ને? એક ઘરે સદગ્રસ્તને દીકરાનો જન્મ થયો તો પછી દીકરો આમ આખો દી, બ્રાહ્મણ પરિવાર હતો પણ આમ એ ગાળો જ બોલ્યા કરે. નાનકડો છોકરો ગાળો બોલે એમ માપ વિનાની. પછી બ્રાહ્મણને એમ થાય કે મારા ઘરમાં આવું કોઈ નહીં ને આ છોકરો ગાળો બોલતા ક્યાંથી શીખી ગયો છે. પછી થોડું ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે આપણે કામે જઈએ એટલે ઘરવાળા તો બિચારા ટીવી આગળ જ બેઠા હોય, બરાબર ને? પછી જેવી જગ્યા, હવે ખારા પાટમાં કે પછી આંબા વાવે એ ઉગે, એ તો જેવું જમીન હોય એવું ફળ આવે. એટલે આપણે આપણા ઘરને કેવું બનાવવું કે જેના કારણે મુક્તોને આપણા ઘરે જન્મ લેવાનું મન થાય ને. એ સત્સંગી જીવન, ધર્મ અને ભક્તિનો જન્મ એ સ્થાન શોધે છે ને, એના ઉપરથી મને તમને ટકોર સરસ કરે છે અને ગ્રસ્ત જીવનમાં કામ લાગે એવી વાત છે. એટલે આપણા ઘરમાં સત્સંગ અને ભજન થવું જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવાય માધવં કેશવં દામોદરં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ